નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। ગાંધીનગરની વાત કરવામાં આવે, ગુજરાતના પોલીસ બેડામાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। રાજ્ય સરકારે વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરીને અમદાવાદ શહેરના વર્તમાન પોલીસ કમિશનરને જ્ઞાનેન્દ્રસિંહ મલિકને ગુજરાત રાજ્યના નવા પોલીસ વડા તરીકે જાહેર કર્યા છે। નિયુક્તિ કરવામાં આવે છે। શનિવાર 6 જૂનના રોજ ગૃહ વિભાગ દ્વારા આ અંગેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું। હાલમાં ઇન્ચાર્જ રાજ્ય પોલીસ વડા તરીકે સેવા આપતા KLN રાવ ટૂંક સમયમાં નિવૃત્ત થઈ રહ્યા હોવાથી આ મહત્વપૂર્ણ બદલી અને બઢતી સાથે હવે ગુજરાતને કાયમી અને પૂર્ણકાલીન ડીજીપી મળ્યા છે। 1993ની બેચના સિનિયર IPS અધિકારી JS મલિક પોતાના 32 વર્ષના લાંબા સમય કાર્યકાળમાં અનેક મહત્વની જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે। સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં કતારગામ વિસ્તારમાં કથિત નકલી ડિમોલિશન મામલો સામે આવ્યા બાદ પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે। મીડિયા અહેવાલો બાદ સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલે સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા હોવાનું જણાવ્યું છે। રાજન પટેલે સ્પષ્ટતા કરતા કહ્યું કે પાલિકા દ્વારા માત્ર ડેમોલિશન માટે કાર્યવાહી કરવામાં આવી હતી અને ડિમોલિશન કરવામાં આવ્યું ન હતું। તેમણે જણાવ્યું કે ડિમોલિશન કઈ રીતે થયું અને કોના દ્વારા કરવામાં આવ્યું તે તપાસનો વિષય છે। આ મામલે તથ્યો બહાર લાવવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે। તેમણે વધુમાં જણાવ્યું કે ડિમાર્કેશનની કાર્યવાહી માટે આ પોલીસ બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો। ના મિત્રો તરફથી જ આ જાણકારી મળેલી હતી કે નાસિરનગરમાં ડિમોલિશન થયું છે। મેં પ્રાથમિક તપાસ કરાવી છે તો એવું જાણવા મળ્યું છે કે લગભગ 1980માં લાઇન દોરી કોર્પોરેશન દ્વારા મૂકવામાં આવી હતી અને કોર્પોરેશને ડિમાર્કેશન માટે પોલીસમાં બંદોબસ્ત માગેલો હતો। તો ડિમોલિશન કઈ રીતે થયું આખું? ડિમોલિશનમાં કોર્પોરેશનનો કોઈ રોલ જ નથી। હું એ જ કહું છું, કોર્પોરેશને ફક્ત ને ફક્ત ડિમાર્કેશન માટે કાર્યવાહી કરી છે। તો ડિમોલિશન કરી કોણ ગયું છે? હવે એ તો તપાસનો વિષય છે અને મ્યુનિસિપલ કમિશનર શ્રીને મેં આ બાબતે સૂચના આપી છે કે આ ડિમોલિશન કઈ રીતે થયું તેનો વિગતવાર રિપોર્ટ મને આપવામાં આવે। કેટલી ગંભીર બાબત કે પોલીસ ફરિયાદ થશે આમાં? હું તમને એ જ કહું છું કે અમે તપાસનો ઓર્ડર આપી દીધો છે। સર, પાલિકાના નામે 100 મકાન તૂટી ગયા, પોલીસ બંદોબસ્ત સેન્ટ્રલ ઝોને માગેલો હતો, એ જ ટાઈમે બીજા લોકો આવીને કરી ગયા તો હું એમ જ કહું છું, અમે ફક્ત ને ફક્ત ડિમાર્કેશન કરવા માટે પોલીસ બંદોબસ્ત માગેલો હતો। સર, દર્શન પરમાર ઘટના સ્થળે જોવા મળ્યા છે, સામાન ભરાતો હોય એ જગ્યા પર એવો હતા, શું કહેશો? તમામ રિપોર્ટમાં ખબર પડી જશે કે કોણ કોણ અધિકારી ત્યાં હાજર હતા। પાલિકાના અધિકારી એવું કહે છે કે કોઈ અધિકારી નહોતું, પણ દર્શન પરમાર ડેપ્યુટી કમિશનર ત્યાં આવ્યા કઈ રીતે? હું તમને એ જ કહું છું કે મ્યુનિસિપલ કમિશનરને અમે સૂચના આપી છે અને આ બાબતે વિગતવાર રિપોર્ટ અમને આપવામાં આવશે। પાલિકા ફરિયાદ કરશે પોલીસમાં? અમે તપાસમાં જે બહાર આવશે તે રીતે આગળ પગલાં ભરીશું। સર, ઘર તૂટી ગયા છે, આ લોકો ઘર વ્યવહાર થઈ ગયા છે, હવે એ લોકોના પાસે વૈકલ્પિક જગ્યા કે પછી ન્યાયમાંથી શું પ્રોસેસ કરવામાં આવશે? મહાનગરપાલિકા મીડિયા મારફતે જાણવા જ્યારે મળ્યું ત્યાર પછી ડિપાર્ટમેન્ટ દ્વારા સર્વે ચાલુ થયો છે, તેની પણ મને જાણ કમિશનરશ્રી દ્વારા કરી છે કે અમે જેટલા આમાં અસરગ્રસ્તો થયા છે તેનો સર્વે કરી લીધો છે। આ ઘટના એવી છે કે સુરતમાં જ લોકો સુરક્ષિત ન હોય પોતાના ઘરમાં એવું લાગે છે, તો હવે તમે 70 લાખ લોકોની સુરક્ષાની જવાબદારી કઈ રીતે લેશો? કારણ કે પાલિકા છે એક તરફ વિકાસ કરે છે ને બીજી તરફ બીજા લોકો વિનાશ કરી જાય છે। મારે તમને વારંવાર એ જ હું કહું છું કે અમે આ બાબતે તપાસના આદેશ આપી દીધા છે અને વિગતવાર રિપોર્ટ અમને મળશે, જેમાં જે દોષિત જણાશે તેના પર પગલાં ભરવામાં આવશે। એક વસ્તુ એ કે એ લોકો ખાલી પ્રાથમિક માંગી આજે અચાનક ઘર વિરોધ થઈ ગયા છે, નોટિસ નથી આપીને આવીને થઈ ગયું છે, તો એસએમસીને પોતાની જગ્યા મળી જાય, પરંતુ એમને કોઈ સ્થાનિક વૈકલ્પિક જગ્યા મળશે ખરી કેવું કે આ આયોજન આપવું? આ સર્વે એના માટે જ કરવામાં આવ્યો છે કે એ એકચ્યુઅલમાં કોર્પોરેશનની માલિકીના જગ્યામાં ઝૂંપડા હતા કે ખાનગી માલિકીમાં હતા। જો ખાનગી માલિકીના ઝૂંપડા હોય તો કોર્પોરેશને એમાં કોઈ પણ મદદ કરવાની રહેતી નથી। જગ્યા કતારગામ ઝોનની હતી તો એમાં લાઈન દોરી સેન્ટ્રલ ઝોન કેમ કરવા ગયું હતું? વેરો કે લોકો કતારગામ ઝોનમાં ભરે છે તો સેન્ટ્રલ ઝોનના અધિકારી કેમ? હું એ જ કહું છું કે ભાઈ આ 4 રસ્તાની જે મિલકત હોય છે
તેમાં અંદર ઝોનમાં કયા ઝોનને લાગે છે તે નક્કી નથી હોતું. એને કારણે કદાચ આ ગૂંચવણ સર્જાયો છે કે તપાસમાં તમામ વસ્તુ જાહેર થઈ જશે. બાજુની બિલ્ડિંગ બને છે એને ફાયદો કરાવવા આખી ઘટના હોય છે. Demolition અને આજે જો રિપોર્ટ કહો છો એમાં શું ફરક હોય છે? ડિમાર્કેશન એટલે જે લાઈન દોરી હોય, જેટલા ફૂટનો રસ્તો હોય તેના માટે કોર્પોરેશન દ્વારા એક લાઈન દોરી આપવામાં આવે છે કે ભાઈ આ મિલકતમાં અહીંયા સુધી રોડ આવે છે, એટલે અમારે ખાલી નિશાની પાડીને આપવાની આવે છે કે આટલો રસ્તો કોર્પોરેશને ખુલ્લો કરી આપવાનો રહેશે. સર, નિયમ શું કહે છે? જો અગર મહાનગરપાલિકાની જગ્યા પર હોય તો પણ નોટિસ આપવાની કે શું નિયમ શું હોય છે? આ 1980માં લાઈન દોરીનો અમલ થઈ ગયેલો હતો અને જે તે સમયે કદાચ નોટિસ આપી પણ હશે. તપાસમાં તમામ વસ્તુ ખુલ્લી થઈ જશે. અમરેલીની વાત કરવામાં આવે તો જિલ્લામાં સિંહોમાં સીટીવી અને બેબીસીઆર જેવા રોગોના કારણે થયેલા મોતના મુદ્દે વન મંત્રી અર્જુન મોઢવિયાએ મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું હતું કે ટૂંકા ગાળામાં 8 જેટલા સિંહ બાળોના મૃત્યુ થતાં વન વિભાગમાં ચિંતાની લાગણી વ્યાપી, જેના પગલે તાત્કાલિક આરોગ્ય અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. વન મંત્રીએ જણાવ્યું કે ગંભીર રીતે બીમાર હાલતમાં મળી આવેલા 17 જેટલા સિંહોને ક્વોરન્ટાઇન કરીને સારવાર આપવામાં આવી હતી. આ સિંહોની સ્થિતિ અત્યંત નાજુક હતી અને કેટલા સિંહો ચાલી પણ શકતા ન હતા. સમગ્ર વિસ્તારમાં 600 જેટલા સિંહોનું ડિમોર્નિંગ કરીને જંતુ મુક્તની કામગીરી હાથ ધરવામાં આવી. તો અર્જુન મોઢવિયાના જણાવ્યા મુજબ ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવેલા 17 સિંહોમાંથી 12 સિંહોને સ્વસ્થ થતા મુક્ત કરવામાં આવ્યા છે. ભારત અને ગુજરાતના ગૌરવ સમાન સિંહો ગીર અને આસપાસના વિસ્તારમાં આવેલા છે. આ સિંહોના લગભગ 8 જેટલા જે બચ્ચાઓ છે, કબ છે, એના ટૂંકા ગાળાની અંદર મૃત્યુ થતા થોડી ચિંતાની લાગણી હતી. પરંતુ વન વિભાગના પ્રયાસોથી જે બીમાર 17 જેટલા સિંહો હતા એને ક્વોરન્ટાઇન કરવામાં આવેલા હતા અને સારવાર કરવામાં આવી હતી. અને બાકીના જે સિંહો આસપાસના હતા એમાં 600 જેટલા સિંહોને ડિટિકિંગ અને ડીવોર્મિંગ કરવાથી આખો વિસ્તાર છે એ જંતુમુક્ત કરવામાં આવ્યો હતો. પરંતુ જે 17 સિંહો હતા એ જ્યારે આવ્યા ત્યારે સખત બીમાર હતા, ચાલી શકવાની ક્ષમતા પણ નહોતી. એમાંથી 12 સિંહોને સાજા થયા પછી વનમાં છૂટા કરી દેવામાં આવ્યા છે અને બાકીના જે 5 સિંહો છે એ હજી ઓબ્ઝર્વેશન હેઠળ છે અને તંદુરસ્ત છે. એને પણ ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવશે. એટલે છેલ્લા દિવસોની અંદર જે બીમારીથી મૃત્યુ કહી શકાય એ પ્રકારના મૃત્યુ બન્યા નથી. જે એક સિંહણનું મૃત્યુ થયું છે જે ગર્ભવતી હતી, એના કારણો બીમારી કરતા બીજા જે કોમ્પ્લિકેશન થયા છે એને કારણે થયું હોય એવું સંભાવના છે. એને કોઈ પણ પ્રકારના વાયરસ એમાં પણ મળી આવ્યા નથી અને અગાઉના સિંહોની અંદર પણ કંઈ ચિંતા કરી શકાય એ પ્રકારના કોઈ વાયરસ. વડોદરાની ગોત્રી GMERS હોસ્પિટલ ખાતે ન્યૂ લિવિંગ સ્ટ્રીમ એનજીઓ દ્વારા બાળ રોગ વિભાગના 6 નંગ ઇન્ફ્યુઝેશન પંપ ડોનેટ કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં ન્યૂ લિવિંગ સ્ટ્રીમ એનજીઓના ફાઉન્ડર રોય ફિલિપ, GMERS ગોત્રી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર અનુપ ચંદાની, પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટના એસોસિએટ પ્રોફેસર ડોક્ટર લલિત નૈનીવાલ, ડોક્ટર આરતી સહિત હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. ઇન્ફ્યુઝન પંપ એક મેડિકલ ડિવાઇસ છે જે દર્દીના શરીરમાં દવા, સેલાઇન, બ્લડ કે ન્યુટ્રિશન ખૂબ ચોક્કસ માત્રા અને સ્પીડથી પહોંચાડે છે. ICU, NICUમાં દાખલ બાળકો માટે આ પંપ ખૂબ જ જરૂરી હોય છે. આ ડોનેશનથી બાળ રોગ વિભાગમાં સારવારની ગુણવત્તા વધશે. બાળકો એ દેશનું ભવિષ્ય છે. GMERS હોસ્પિટલમાં આવતા ગરીબ બાળ દર્દીઓને સારી સારવાર મળે એ માટે અમે 6 ઇન્ફ્યુઝેશન પંપ ડોનેટ કર્યા છે. આગળ પણ અમે હોસ્પિટલને મદદ કરતા રહીશું. नाम पास्टर डॉक्टर रॉय फिलिप है. मैं न्यू लिविंग स्ट्रीम्स जो ट्रस्ट है उसकी फाउंडर और चेयरमैन हूँ. साथ साथ INHRF इंटरनेशनल ह्यूमन राइट्स की गुजरात स्टेट प्रेसिडेंट हूँ. आज मुझे एक खुशी है कि मैं GMERS के साथ जुड़ के लिए 6 इन्फ्यूशन पम्प को डोनेट कर सका. ये करीब 1.25 लाख रुपया का लागत से हुआ है और ये बच्चों की
प्रिसाइज रीति से मेडिकेशंस के लिए उपयोग में आने वाला एक इंस्ट्रूमेंट है और आने वाले समयों में और भी अधिक कार्य करने के लिए भी हम आगे कोशिश करेंगे और हमारी ये संस्था के द्वारा गवर्नमेंट हॉस्पिटल में स्पेशली पीडियाट्रिक एंड कैंसर पेशेंट्स के बीच में सेवा करने के लिए हम वचनबद्ध हैं और ये अवसर के लिए GMSR का जो प्रबंधन है उनको हम धन्यवाद करते हैं। ડૉક્ટર અનુપ ચંદાની, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ GMS હોસ્પિટલ વડોદરા. આજે અમારા પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટ જેમાં NICU હોય છે, નાના નવજાત શિશુનું ICU જે કહેવાય, એના માટે ન્યૂ લિવિંગ સ્ટ્રીમ્સ NGO તરફથી અમને 6 ઇન્ફ્યુઝન પંપ મળે છે. આ ઇન્ફ્યુઝન પંપ એ એવો ઇન્સ્ટ્રુમેન્ટ છે જેનાથી નાના બચ્ચાઓમાં એમના વજન પ્રમાણે એકદમ પ્રિસાઇઝ, એકદમ માપનું એમના વજન પ્રમાણેની દવા આપણે ઇન્જેક્શન આપી શકીએ છીએ. આ મશીન ઇલેક્ટ્રિક પર ચાલતું હોય છે અને એનું બેટરી બેકઅપ પણ હોય છે. મોટામાં તો શું છે કે આપણે સિરીઝથી દવાઓ આપી શકીએ, તો નાના બચ્ચાઓમાં એમના વજન પ્રમાણે એક્ઝેક્ટ ડોઝ જવો જોઈએ, ન વધારે ન ઓછું. એના માટે આ મશીન ખૂબ જ ઉપયોગી છે અને આવા ઇન્ફ્યુઝન પંપ અમારા NICમાં ઘણા બધા છે. અમારા ઇન્ફ્યુઝન પંપના આજે નંબરમાં વધારો થયો છે. આ NGO ખૂબ જ સારું કામ કરે છે અને ખાસ કરીને સરકારી હોસ્પિટલમાં પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટ માટે એમનું યોગદાન ખૂબ જ સારું રહ્યું છે. આ વખતે એમણે ગોત્રી હોસ્પિટલ માટે 6 ઇન્ફ્યુઝન પંપ અને એક સોનોગ્રાફી પ્રોબ, જે આપણા પાસે પીડિયાટ્રિક કાર્ડિયોલોજિસ્ટ છે, CM સેતુ યોજના અંતર્ગત પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટમાં આવતો હોય છે, તો એ ઇકોકાર્ડિયોગ્રાફી કરવા માટે એક ઇકોકાર્ડિયોગ્રાફીનો પ્રોબ એ એમના તરફથી એમને ડોનેશનમાં મળ્યું છે. તો આ બંને વસ્તુ માટે હું ન્યૂ લિવિંગ સ્ટ્રીમ NGO તરફથી એમના ઓનર મિસ્ટર રોય ફિલિપ જે મારા જોડે છે એમનો ખૂબ ખૂબ આભારી છું. અને મારા જોડે પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટના ઇન્ચાર્જ હેડ ડૉક્ટર લલિત એ પણ અત્યારે મારી જોડે છે. ડૉક્ટર લલિત આપણને કહેશે કે આ મશીન આપણને બચ્ચાઓમાં કઈ રીતે ઉપયોગી થતું હોય છે. એ પહેલાં હું મિસ્ટર ફિલિપને કહીશ કે એમના NGO વિશે થોડું આપણે જાણ. જૂનાગઢની વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આપેલ સ્વનિર્ભર આત્મનિર્ભર ભારતના સૂત્રને સુપ્રસિદ્ધ યાત્રાધામ સત્તાધાર દ્વારા સાર્થક કરવામાં આવી રહ્યું છે. જગ્યાના મહંત વિજય બાપુના માર્ગદર્શન હેઠળ ગાય આધારિત ખેતી તેમજ ગાયના ગોબર દ્વારા એક મોટો ગોબર ગેસ પ્લાન્ટ અહીંયા ઊભો કરવામાં આવ્યો છે. અહીંયા દરરોજના 700 કિલો ગેસ ઉત્પન્ન કરવામાં આવતો હોવાનું જગ્યા મહંત દ્વારા જણાવવામાં આવ્યું હતું. એ વધુમાં તેમણે જણાવ્યું હતું કે અહીંયા ઉત્પન્ન થતો આ ગોબર ગેસ એ લાખોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓના ભોજન પ્રસાદ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. વડોદરાની વાત કરીએ તો નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના તાત્કાલિક મામલતદાર રોહિત બાબુલાલ પાંખાવાલાની વડોદરા CID ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી. જમીનની નોંધ પાડવવા એક કેસમાં ગેરરીતિ આચરી સરકારની તિજોરીને નુકસાન પહોંચાડવાનો આક્ષેપ સામે આવતા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વડોદરામાં ચોરીના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે પાણીગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વધુ એક મોટી ચોરીની ઘટના સામે આવી છે. આપને જણાવી દઈએ કે કલાદર્શક 4 રસ્તા નજીક આવેલી નટરાજ સોસાયટીમાં અજાણ્યા તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી 6 તોલા સોનાના દાગીના અને 1.5 લાખ રૂપિયાની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા છે. અંદાજે 11 લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી થતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ પાણીગેટ પોલીસને કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આજે સવારે જ્યારે મમ્મી પપ્પાએ ઘર ખોલ્યું અંદાજિત 8:45 વાગે, ત્યારે આજે જારીનો જે નચુકો છે એ તૂટેલો હતો. એટલે પપ્પાને આઈડિયા આવી ગયો કે લગભગ કંઈક બનાવ બનેલો છે. એટલે હું મારી જોબ પર હતો, પપ્પાએ ફોન કર્યો તો હું તરત જ ઘરે આવી ગયો. ઘરે આવીને અમે જોયું તો ઘરનો તિજોરીનો અંદર બધો સામાન જે છે વેરવિખેર હતો. માળિયા પરનો સામાન પણ બધો વેરવિખેર હતો. પછી બધું ચેક કર્યું તો લગભગ ઘરની અંદર જે સોનાના દાગીના જે હતા એ પણ ચોરાયેલા છે અને જે રોકડ હતી અંદાજિત 1.5 લાખની આજુબાજુ એ રોકડ પણ ઘરમાંથી ગાયબ છે. પરિવાર ક્યાં હતું? રાત્રે પરિવાર ક્યાં ગયો? અમે લોકો ગઈકાલે રાત્રે અમારો બીજો ફ્લેટ છે દેવાશીષ હાઇટ્સમાં, અમે લોકો ત્યાં હતા.
મારા બેનને ત્યાં જમવાનો પ્રોગ્રામ હતો એટલે પછી રાત્રે અમે લોકો ત્યાં જ સૂઈ ગયા હતા અને સવારે પછી આવ્યા તો આ બનાવ બનેલો છે. આની જાણ થતાની સાથે હું 112 પર જાણ કરેલી હતી અને તરત જ પોલીસના અધિકારીઓ બધા આવ્યા, એમને જાણકારી લીધી છે બધી અને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં પણ હું અરજી તો આપેલી છે. હવે પ્રશાસન એવું કીધું છે કે કાર્યવાહી થશે અને રિકવરી થશે એવું આશ્વાસન આપેલું છે. 6.5 તોલા સોનું છે અને અંદાજિત 1.5 લાખ રૂપિયાની રોકડ છે. સાગર સુરેશભાઈ ધોબી. વડોદરાના વ્યવસ્થા રાવપુરા ટાવર 4 રસ્તા પર જાહેરમાં હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાતા ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. નજીવી બાબતે બે યુવકો વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો અને બંને પક્ષો વચ્ચે જાહેર માર્ગ ઉપર જ મારામારી શરૂ થઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ યુવકો પાઇપો અને ધોખા લઈને એકબીજા પર તૂટી પડ્યા હતા. જાહેરમાં થયેલી આ મારામારીના કારણે રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો હતો અને મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પાલિકાના ઇન્ચાર્જ સીટે એન્જિનિયરના ગાર્ડે વચ્ચે પડી બંને યુવકોને છૂટા પાડવાનો પ્રયાસ પણ કર્યો હતો. સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો જિલ્લાના ધાધરા તાલુકાના કોડ ગામમાં પાવર ગ્રીડ કંપની સામે ખેડૂતોનો વિરોધ ઉગ્ર બન્યો. કોડસરા હાઈવે પર મોટી સંખ્યામાં એકત્રિત થયેલા ખેડૂતોએ ચક્કાજામ કરી પોતાની માંગણીઓ પ્રત્યે રોષ વ્યક્ત કર્યો હતો. ખેડૂતોનો આક્ષેપ છે કે પૂરતું વળતર ચૂકવ્યા વગર જ તેમની માંગણીઓનો નિકાલ કર્યા વગર પાવર ગ્રીડ કંપની દ્વારા પોલીસની હાજરીમાં વીજ લાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ભરૂચની વાત કરવામાં આવે તો જંબુસર ચોકડી પર ઓવરબ્રિજના ચાલી રહેલા ધીમા અને અડધડ કામકાજને પગલે પ્રજા ત્રાહિમામ પોકાર્યું છે. ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન ગાંધીનગરના કથિત અંધેર વહીવટ પરની ભ્રષ્ટાચાર સામે આજે ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જંબુસર ચોકડી ખાતે ઉગ્ર ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરીને તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે રોષ ઠાલવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી જંબુસર ચોકડી પર ઓવરબ્રિજનું કામ ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યું છે. આ અધૂરિયા કામને કારણે દરરોજ હજારો વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાયા રહે છે. ભરૂચ શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા જંબુસર બ્રિજ ચોકડી નીચે આંદોલન ધરણા પ્રોગ્રામ છે. આનો મકસદ છેલ્લા 15 વર્ષથી જેએસઆરટીસી દ્વારા આ વિસ્તારને અન્યાય કરવામાં આવી રહ્યો છે. જિલ્લા કોંગ્રેસ સર્કિટ દ્વારા સરકારશ્રી દ્વારા વારંવાર આ બાબતે રજૂઆત કરવા છતાં પણ આ ચોકડી કે આ રોડનું ડેવલપ કરવામાં નથી આવતું. જો સવર ચોકડીનું ને નર્મદા ચોકડી સુધીનું ડેવલપ થાય, દહેગામથી દહેજ સુધીનો રસ્તો ડેવલપ થતો હોય તો વચ્ચેનો ડેવલપ કેમ નથી થતો? આ વિસ્તારના પ્રજાની દહેજ ઇન્ડસ્ટ્રી કે વિલાયતજી ઇન્ડસ્ટ્રીનો જ્યારે આ વિસ્તારમાં સૌથી વધારે ટ્રાફિક સમસ્યા હોય તો આ વિસ્તારની એક જ માંગ છે કે સવર ચોકડીથી મનુવર ચોકી સ્ટ્રેટ દેખાય. જે રીતે સવર ચોકડીનું ડેવલપિંગ થઈ રહ્યું છે તેવું જ ડેવલપિંગ મનુવર ચોકડી સુધી થાય કે દહેગામ ચોકડી સુધી તેવી અમારી માંગ છે. આવનાર સમયમાં આ ધારા પ્રદર્શનથી જો જેએસઆરટીસીને જે 3 વાંદરાની જે રમત રમી રહેલા છે તે દેખાય છે. જે નહીં માને તો ગાંધીનગર સુધીના વિસ્તાર કે ભરૂચ શહેર કોંગ્રેસ આંદોલન કરશે એવી આજે અમે જેએસઆરટીસીને ચીમકી આપીએ છીએ. વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં સોના ચાંદીના ધારણા બનાવતા એક સોની વેપારી સામે છેતરપિંડીના ગંભીર આક્ષેપો સામે આવતા ચકચાર મચી ગઈ છે. ગ્રાહકોના જણાવ્યા મુજબ તેઓએ પોતાની સોના ચાંદીના દાગીના બનાવવા માટે વેપારીને સોંપ્યા હતા, પરંતુ વેપારીએ કથિત રીતે તે સોનું વેચી રૂપિયા અંકે કરી લીધા હતા. આ મામલે એક ગ્રાહકે ડેસર પોલીસ મથકે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા વધુ વિગતો સામે આવી છે. ચાવડા શૈલેષકુમાર છત્રસિંહ, હું મૂળ સિન્નામુવાડાનો રહેવાસી છું અને આજથી લગભગ ગઈ સાલ 7/8/2025ના રોજ
મેં મારી જૂની રકમો બનાવવા માટે થઈ સંજયભાઈ ચંપકલાલ સોનીને ડેસરમાં આપી હતી, જે આજ સુધી એને પરત આપી નથી. બરાબર. પછી તમે અત્યાર સુધી ફરિયાદ કેમ નહીં દાખલ કરી? ફરિયાદ એટલે જ્યારે હું ત્યાં ગાડી જતો ત્યારે એવા એમ કહેતા કે ભાઈ તમને 2 દિવસમાં આલું, 2 દિવસમાં આલું, એમ કરીને આજે 7-8 મહિના થઈ ગયા, છતાં મને એક પણ રકમ એમને પાછી આપી નથી. કેટલી છે તમારી કુલ રકમો? મારી લગભગ 6.5 તોલા જેવું સોનું મારું લીધેલી છે, જે મેં બનાવવા આપ્યું હતું. અને એના સિવાય એક સોનાનું પેન્ડલ છે, અને મારા સિસ્ટરની એક લોકેટ છે 2 તોલાનું, અને મારા ભાઈની ચેન છે. એટલે કુલ થઈને કેટલું થાય છે? બધું થઈને લગભગ 10 તોલા જેવું થાય છે તમારું. હા. વડોદરા જિલ્લાના વાંકાનેર ગામમાં યોજાયેલી ગ્રામ સભા દરમિયાન હોબાળો મચી જતા બેઠકનું વાતાવરણ તંગ બન્યું હતું. આપને જણાવી દઈએ કે વિકાસના કામો અને ગામના વિવિધ પ્રશ્નને લઈને ગ્રામજનો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. આ દરમિયાન મહિલા સરપંચ, તેમના પતિ અને ગ્રામજનો વચ્ચે બોલાચાલી થતા મામલો ગરમાયો હતો. ગ્રામજનોનો આક્ષેપ છે કે વિકાસના કામો અંગે પૂછાયેલા પ્રશ્નોના જવાબ દરમિયાન મહિલા સરપંચે ઉગ્ર વર્તન કર્યું. ગ્રામસભામાં વિવિધ મુદ્દાઓ પર ગરમાગરમ ચર્ચા થતા અવ્યવસ્થાના દ્રશ્યો પણ સર્જાયા હતા. ઘટનાને પગલે ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો અને સમગ્ર ગ્રામસભા ચર્ચાનો વિષય બની હતી. હું વાંકાનેર ગામનો જાગૃત નાગરિક છું અને આજે 5/6/2026ના રોજ ગ્રામસભા યોજાયેલી, તેની અંદર હું મારા ગામના જે રજૂઆત કરવાની હોય તે અંગે હું ગ્રામસભામાં જોડાયેલો અને મારી સાથે બીજા 70 થી 80 લોકો પણ જોડાયેલા. ત્યારે મેં મારા ગામની અંદર જે વાંકાનેરમાં જે સ્થાનિક તલાવ આવેલું છે તેની અંદર ગટરનું ગંદુ પાણી અટેચ કરેલું હોય તે અંગે ટૂંક સમયની અંદર ચોમાસું આવતું હોય ને તે અંદર મેં રોગચાળો ફેલાય તો સતત જવાબદારી કોની હોય તેવી રજૂઆતો કરતા મહિલા સરપંચ ઉકસાઈ જઈને મને એવું કીધેલું કે ભાઈ તારે જઈ જવું હોય ત્યાં જા, તારેથી જે થાય એ કરી લે. અને મારી પર હાથ પણ ઉગાવેલો અને મને એવું પણ કીધેલું કે તને ખોટા એટ્રોસિટીના કેસમાં ફસાવી દઈશું. જો વાંકાનેર ગામની અંદર આ જ રીતના તમામ વહીવટો જ મહિલા સરપંચને તેઓના પતિ દ્વારા જ જો કરવામાં આવતા હોય તો પછી ગ્રામસભા કરવાનો કોઈ મતલબ જ નથી થતો, પછી ગ્રામસભા રાખવાની કોઈ મિનિંગ જ નથી. આપનું નામ? દિવાન સલીમ સિકંદર સર. અમરેલીની વાત કરવામાં આવે તો જિલ્લાના દરિયાકાંઠો ગણાતા જાફરાબાદ, શેડ બેઠા, ચાંદ બંદર એટલે દરિયામાં રહીને જીવન નિર્વાહ કરતા માછીમારા વ્યવસાય સાથે સંકળાયેલા માછીમારો ચોમાસાની ઋતુમાં દરિયામાં માછીમાર પર પ્રતિબંધ હોવાથી વેકેશન સમયગાળો ગણાય ત્યારે માછીમારો વેકેશન દરમિયાન લાખો કરોડો રૂપિયાની ફિશિંગની બોટની મરામત કામગીરીઓ કરતા હોય છે. તો ત્યારે જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ વિસ્તારના માછીમારો કેવી રીતે કરે છે બોટો રિપેર અને રેનોવેશનનું કામ જુઓ. સરકારના નિયમ પ્રમાણે 1 જૂનથી 15 ઓગસ્ટ સુધી માછીમારી માટે બેન્ડ પીરિયડ છે. આ દરમિયાનમાં બોટો ક્રેનથી ઉપર લેવી, જાળો રિપેરિંગ કરવી, બોટોમાં કઈ નાનું મોટું રિપેરિંગ હોય, રિપેરિંગ કરવું, એન્જિનમાં રિપેરિંગ હોય, આ બધું વર્ક આ સમય દરમિયાનમાં થાય. અને એ પછી અમારે ચોમાસામાં લગ્ન ગાળો હોય, અમારે માછીમારોને વધારે પડતા ચોમાસામાં જ લગ્ન થાય, એટલે આ વ્યવહારિક કામો, લગ્ન પ્રસંગો આ બધું કરવાનું થાય. આપણે આ બંદરમાં કેટલી બોટો છે? આપણે જાફરાબાદ બંદરમાં 700 બોટ, અને બાજુમાં પછી રાજપરા નવા બંદર એમાં 700 ઉપર, એમાં 2 બંદરો થઈને બોટો છે. એટલે નજીકમાં આપણે રાજપરા શિયાળ બેટ છે, એની બોટો અહીંયા લગભગ 101 બોટ અહીંયા ધંધો કરે છે. હાલમાં અત્યારે માછલી વેકેશનમાં કામ શું કરે છે? વેકેશનમાં મહત્વના કામમાં રિપેરિંગ, બોટના બધા રિપેરિંગ હોય. કેમ કે 10 મહિના સુધી ધંધો કર્યો હોય તો અત્યારે બોટમાં નાનું મોટું રિપેરિંગ હોય તો રિપેરિંગ માટે કામ કરે. એમાં કલર કામ છે, પછી જાળો નવી બનાવવી, જૂની જાળો રિપેર કરવી. આપ જોઈ રહ્યા છો કે અત્યારે આ માણસો ખલાસીઓ છે એ જાળ રિપેર કરી રહ્યા છે. મારું નામ ધવલ સોલંકી છે. અટાણના અમારે 10 મહિના બોટું જે દરિયામાંથી જે ફિશિંગ કરીને જે આવેલી છે તેના 74 દિવસ બંધનો અમારો બંધનો સમય છે. આમાં બંધના સમયમાં અમારે બોટનું રિપેરિંગ કામ, મેન્ટેનન્સ, મશીન માટે મેન્ટેનન્સ, જાળ સીવવાની, લગનગાળો અમારે જે આવે છે 15-20 દિવસનો વચમાં, એમ કરીને કુલ અમારે 74 દિવસ આમાં જે નીકળશે મેન્ટેનન્સમાં. પછી અમારે 15/8
એટલે કે 15 ઓગસ્ટના અમારી બોટો પાછી રવાના વિધિવત મુહૂર્ત કરી રક્ષાબંધનની પહેલા અમારે વિધિવત નારિયેળ પૂનમ કરીને અમારી બોટો દરિયામાં ફિશિંગમાં જશે. એમાં તમે ખલાસીઓનો ફેરફાર થાય બધે? ખલાસીઓનો અમારે એક સિઝન એટલે કે 8 મહિનાની સિઝનના બાંધેલા હોય એનો અમારે હમણાં જાલી બધી અંધાઈ જાય પછી એનો હિસાબ કરી એને છૂટા કરી નવેસરથી નવા માણસો બાંધવાના હોય અમારે. શું ત્યારે જાળીનું શું કામ આવે? જાળીમાં જે દરિયામાં જે બધા આ જે ભરાઈને તૂટીને ફાટી જતી હોય એનું સીવવાનું કામ ચાલુ હોય. તો હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.